વધેલી રોટલીની આ આઈટમ જ્યારે ઘરમાં બનાવશો તો બધા કહેશે મમ્મી વાહ શું ક્રિએટિવિટી છે. સુપર સહેલિયાથી હું દીપા. ચાલો આજે એક નવી રેસીપી અને એકદમ સરળ રેસીપી, કંઈક નવું લાગે અને ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બને એવું બતાવીએ. પૌવા લેવાના છે 2 કપ જેટલા. જાડા પૌવા જે આપણે બટાકા પૌવા અને કાંદા પૌવામાં વાપરીએ છીએ એ જ પૌવા લેવાના છે. 2 કપ જેટલા પૌવાને સરખી રીતે એકવાર પાણીથી ધોઈ લેવાના છે, એને ભીજવી દેવાના છે. આમ કરવાથી એની બધી અશુદ્ધિ દૂર થઈ જશે અને પૌવા સરસ પલળી જશે. હવે એને સાઈડ ઉપર રાખી દઈશું. આ દરમિયાનમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. જોઈ શકો છો મેં લીંબુનો રસ થોડો આપણે એનો ઉપયોગ કરવાના છે એ લીધો છે. કાંદો એક લીધો છે, લીલું મરચું લીધું છે, કેપ્સિકમ જોઈ શકો છો, ટામેટું જોઈ શકો છો. આ બધું એકદમ બારીક સુધારી એક બાઉલમાં લઈ લેવાનું છે. અહીંયા તમે ગ્રીન કેપ્સિકમની સાથે સાથે યલો અને રેડ કેપ્સિકમ પણ લઈ શકો છો. ટમેટું એકદમ બારીક સુધારવાનું છે, એકદમ જ્યુસી રહે એ રીતે. તમે ચોપરમાં ચલાવીને પણ એવું કરી શકો છો. તો ટમેટું પણ હવે કપાઈ ગયું છે અને હવે એને આપણે એડ કરી લઈએ એક બાઉલમાં. બધા સલાડની સાથે સાથે મેં કહ્યું એમ જુદા જુદા કલરના કેપ્સિકમ અને હા મકાઈ, બાફેલી મકાઈના દાણા પણ એડ કરી શકાય. થોડો મેં લીંબુનો રસ અડધી ચમચી, મીઠું 5 ચમચી અને મરીનો પાવડર 4-5 ચપટી જેટલો એડ કરી લીધો છે. બધું હલાવી અને હવે મિક્સ કરી લેવાનું છે. તો આપણું સલાડ તૈયાર થઈ ગયું છે, જેને હવે સાઈડ પર કરી લઈશું. પૌવા જે પલાળીને રાખ્યા છે એને હવે આપણે વઘારી લેવાના છે. જે બનાવવા માટે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે, જેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું, 5 ચમચી જેટલું જીરું એડ કરીશું. રાઈ અને જીરું ફૂટી જાય એટલે ચપટી હિંગ એડ કરીશું અને વઘારનો મીઠો લીમડો એડ કરીશું. મારી પાસે મીઠો લીમડો નથી એટલે મેં અત્યારે સ્કીપ કર્યો છે. તમે હોય તો જરૂરથી એડ કરી શકો છો. અને થોડું વધારે તીખું ગમતું હોય તો એક લીલું મરચું બારીક સુધારીને એડ કરી શકો છો. હવે આપણે બધા જ પૌવાને એડ કરી લઈશું જે પલાળીને રાખ્યા હતા એ. જેમ આપણે બટાકા પૌવા કે કાંદા પૌવા બનાવતા હોય છે એ જ પ્રમાણે બનાવવાનું છે, પણ અહીંયા એકદમ ઓછા મસાલામાં ખાલી પૌવાને આ રીતે વઘારીને આપણે તૈયાર કરવાના છે. હળદર, લાલ મરચું એડ કરી લીધું છે અને મીઠું એડ કરવાનું છે. મીઠું અહીંયા પોણી ચમચી, બાકી બધું અડધી ચમચી જેટલા મસાલા મેં એડ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, મોસ્ટલી મારી બધી જ રેસીપીમાં મસાલા બધા એજ ગ્રુપને અનુકૂળ પડે એવા થોડા માઇલ્ડ જ હોય છે. વધારે તીખું ખાવું હોય તો બધું થોડું તમારે વધારે મરચું એડ કરી શકાય. મેં લીંબુનો રસ અડધી ચમચી જેટલો એડ કર્યો અને હવે બધું હલાવી અને મિક્સ કરી દેવાનું છે. આજે આપણે પૌવા બનાવવાના છે એ થોડા લચકા પડતા, એટલે કે બાઇન્ડિંગ બધું પ્રોપર રહે એવા. તમે કહી શકો કે લોંદો થઈ જાય એવા થશે તો પણ ચાલશે, પણ એ છૂટા છૂટા ન રહેવા જોઈએ, એનો થોડો લોંદો થવો જરૂરી છે. લીંબુની સાથે સાથે થોડી ખાંડ એડ કરી રહીશું. અહીંયા હું 1 ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશ. બધું હલાવી અને મિક્સ કરી દઈશું. લીંબુ અને ખાંડના લીધે પૌવામાં પ્રોપર બાઇન્ડિંગ પકડાશે. તેમ છતાં તમને છૂટા છૂટા લાગતા હોય તો આ રીતે પાણીની થોડી છાલકો મારી શકો છો હથેળીમાં લઈને, અને થોડા મોઇશ્ચર પકડાય એટલે થોડા આવા પાણીથી પૌવાને ભીના કરી શકો છો અને બસ હલાવીને મિક્સ કરો છો. આ રીતે એકદમ થોડો સેમી લોંદો કહી શકાય એવા આપણા પૌવા તૈયાર કરવાના છે. હવે આપણે ત્રીજી તૈયારીમાં હંકડ. અહીંયા મેં ફ્રીઝમાં લગભગ અડધો કપ જેટલું દહીં આ રીતે એક ગરણીમાં મૂકી રાખ્યું હતું અને બધું એક્સ્ટ્રા પાણી એનું નીતરી ગયું છે. એક્સ્ટ્રા પાણી જે નીતર્યું છે એનો છાશ બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ, એને કાઢી નહીં નાખવાનું. અને આ જે હવે આપણે દહીંનો લચકો છે એમાં થોડું મીઠું એડ કરી લઈએ. મીઠાની સાથે સાથે અહીંયા 5 ચમચી કરતાં પણ થોડોક ઓછો એવો મરીનો પાવડર એડ કરી લઈએ. મરી અને મીઠુંથી આ જે હંકડનો ટેસ્ટ વધારે સરસ થઈ જશે. તો દહીં પણ આપણું તૈયાર છે, એકદમ લચકા જેવું. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લગભગ તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો તમે, મેં સલાડ બનાવ્યું, આ દહીં બનાવ્યું છે અને પૌવા જે વઘારીને રાખ્યા હતા એ પણ આપણા તૈયાર છે. અને હવે આપણે વધેલી રોટલીનો ઉપયોગ કરી અને આ 3 ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી અને સરસ એક ક્રિએટિવિટી કરીએ. તો રોટલી વધી છે. એકલી રોટલી ખાવાનો કંટાળો આવે, ઘણીવાર એવું થાય કે હવે રોટલીનું શું કરવું. સાંજે આ રીતે પૌવા બનાવો, થોડું સલાડ અને હંકડથી આ રીતે હવે આપણે સ્ટફ કરીને રોટલીના ફ્રેન્કી કહો કે રોટલીના બરીટો રોલ કહો, આપણા સાદા ગુજરાતી બરીટો રોલ કહો, જે નામ આપો તે નામ તમારું. રેસીપી મારી ચોક્કસથી ટ્રાય કરજો.
ઘરમાં બધાને ગમશે આ ક્રિએટિવિટી, અને ટેસ્ટમાં પણ સરસ કંઈક નવું લાગશે. બધા કહેશે કે વાહ, બહુ સરસ ક્રિએટિવિટી કરી આજે. આ રીતે રોટલીને એક બાજુથી થોડી અડધી ચમચી જેટલું તેલ મૂકી શેકી, બીજી બાજુ આ રીતે પૌવા દબાઈ અને પાથરી દેવાના, એટલે છૂટા ન પડે. ઉપર હંકળ અડધી ચમચી જેટલું એને પાથરવું, અને એની ઉપર સલાડ થોડું પાથરી લેવું. સલાડમાં મેં કહ્યું એમ તમે બાફેલા કોર્ન કે પછી જુદા કલરના કેપ્સિકમનો ઉપયોગ કરશો તો વધારે રેસીપી ટેસ્ટમાં અને હેલ્થમાં એન્હાન્સ થશે. જોઈ શકો છો બહુ જ સરસ એનો લુક. અને બસ એને ફોલ્ડ કરી લો, અને બસ એને હવે તમે સરસ રીતે ગોલ્ડન કલરની શેકી લો બે બાજુથી રોટલીને. રોટલી થોડી વધારે મોટી વણેલી હશે તો રોલ સરસ એક રોલમાં જ પેટ ભરાઈ જાય એવા સરસ મોટા બનશે. મારી પાસે નાની નાની રોટલી હતી એટલે મેં નાના જાણે પેલા એન્ચીલાડા કહે ને મેક્સિકનમાં, એ રીતે તૈયાર કરી લીધા છે. તો ક્રિએટિવિટી આ એકદમ નવી છે, સુપર સહેલિયા ઉપર જ યુટ્યુબમાં જોવા મળશે. એ મારી ચેલેન્જ છે, કેમ કે આ મારું પોતાનું ઇનોવેશન કંઈક આ સૂઝ્યું અને તમારી સામે મેં આજે પ્રેઝન્ટ કર્યું. ચોક્કસ રેસીપી ટ્રાય કરજો, જોતા રહેજો સુપર સહેલિયા. તો જુઓ સરસ હેન્ડી આપણા આ તૈયાર છે રોલ વધેલી રોટલીમાંથી. થેન્ક યુ.